વડોદરાના હરણી વિસ્તારમાં આવેલ ભીડભંજન હનુમાનજીનું પવિત્ર મંદિર શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કૃતિનું અગત્યનું કેન્દ્ર સ્થળ છે। અનેક વર્ષોથી આ મંદિર લાખો ભક્તોની આશા અને આરાધનાનું સાકાર સ્વરૂપ બન્યું છે। અહીં હનુમાનજીની પ્રતિમા વિશે માન્યતા છે કે સાચી ભક્તિ અને શ્રદ્ધાથી પ્રાર્થના કરવામાં આવે ત્યાં દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે। રામભક્ત હનુમાનજીની હાજરીમાં આજે રામનવમી જેવા પાવન અવસરે મંદિરનું મહાત્મ્ય અનેક ગણું વધીને ભક્તોના હૃદયને સ્પર્શી જાય છે। આજના દિવસે શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં ભક્તોનો ભારોભાર પ્રવાહ જોવા મળ્યો હતો। હજારો શ્રદ્ધાળુઓ રામ ભક્તિમાં તન, મન અને હૃદયથી લીન થઈ ગયા હતા। મંદિરના મહંત શ્રી રોહિત ગિરી ગોસ્વામીના મધુર કંઠે અને તેમના વાજિંત્ર સહાયકો દ્વારા રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતા રામની ગુંજતી રામધૂન ભક્તોના અંતરમાં ઉતરી ગઈ। ધૂનના સંગે ભક્તો રામ ભક્તિમાં ભીંજાઈ ગયા। વિશ્વાસ અને શ્રદ્ધાના પવિત્ર સૂર સાથે દરિયાની જેમ લહેરાતી ભક્તિની આ ઊંડાણો મંદિરના વાતાવરણને દિવ્ય બનાવી ગઈ। અનોખી ભાવનાઓ સાથે ઉજવાયેલો આજનો શ્રી રામ જન્મોત્સવ લોકોના હૃદયમાં ભગવાન રામ માટેની પ્રેમભીની લાગણીઓને ફરી એકવાર જીવંત કરી ગઈ। સર્વ ભક્તોને જય સિયારામ। પાવન ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે અને એમાં આજે નવમી તિથિ જગતના આધાર એવા ભગવાન વિષ્ણુએ મર્યાદા પુરુષોત્તમ માનવ સ્વરૂપે આજના દિવસે બપોરે 12 વાગે નવમી તિથિના દિવસે અવતાર ધારણ કરેલો એનો ઉત્સવ આજે અમારા ભીડભંજન હરણી મંદિરમાં ખૂબ ધામધૂમથી ઉજવાયો છે। ભગવાનની પૂર્વ ભૂમિકા રૂપે રામચરિત માનસની ચોપાઈનું ગાન કરી અને આરતી કરીને ભગવાનના નવા શ્રૃંગાર કરીને આજે રામ જન્મનો ઉત્સવ ભક્તો સાથે સહિત મંદિરમાં ઉજવાયો છે। અને આપણે ભગવાન પાસે એટલું જ માગીએ કે સૃષ્ટિમાં જેટલા પણ જીવો છે એનો ભગવાન ઉદ્ધાર કરે અને ખાસ કરીને આપણા સનાતન ધર્મની અંદર હિન્દુઓને જાગૃત કરે। ભગવાન રામ જન્મ્યા હતા દુષ્ટોનો સંહાર કરવા માટે, તો આપણા હિન્દુમાં આપણા રાષ્ટ્રની અંદર જેટલા અનિષ્ટ છે એ બધા દૂર થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ। આ હજરા હજુર ભીડભંજન હનુમાનજી અને એમાં વર્ષોથી રામ જન્મનો ઉત્સવ આવી રીતે ઉજવાય છે। અને ખાસ વિશેષ હનુમાન જન્મોત્સવ 12 તારીખે જે દિવસે ભગવાન રામ પછીના અઠવાડિયામાં હનુમાનજીનો પ્રાદુર્ભાવ થાય છે એનો પણ ઉત્સવ આપણા મંદિરે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે। પ્રાગટ્ય આરતી સવારે 6:30 વાગે થશે, 9 વાગે પાદુકા પૂજન થશે, 12 વાગે લઘુરુદ્ર થશે અને રાત્રે 8:30 વાગે ભવ્યાતિ ભવ્ય રીતે બધા પાત્રો સહિત આપણા મંદિરના પ્રાંગણમાં સુંદરકાંડનું આયોજન કરી છે। તો આઈએ આપણે બધા ભગવાનના જન્મદિવસને ભાવથી ઉજવીએ। સર્વ ભક્તોને જય સિયારામ। જય સિયારામ।